આપણે જે મમ્મી આમ ટ્રક ભરી હોય બરોબર, જે લઈ આવે પછી આમ ગુણો ઉપાડી મૂકે એને શું કહેવાય? મજૂર. મજૂર કહેવાય ને. તો જો એક ગામમાં એક મજૂર રહેતો હતો. રાજપુર ગામમાં એક મજૂર રહેતો હતો. તેમનું નામ કદોય હતું. કદોય, કોને દોય. કદોય રોજ એના ગધેડાને લઈ અને એની મીઠાની ગુણો, આ બાજુ નદી હતી, આ બાજુ રેતી હતી, રેતીનો ઢગો રસ્તો હતો અને વચ્ચે નદી હતી, થોડી આટલી ગટર જેટલી નદી, આમ નહીં ગધેડો સમજે ને એટલી નદી હતી. અને એની બાજુમાં ઓલો શું કહેવાય, હા પાછો રોડ આવી ગયો હતો. તો એ રોજ એના ઉપર ગધેડાની ઉપર મીઠું રાખતો અને એ ગધેડો આળસુ હતો. તો કે ગધેડાનું નામ શું હતું? તો કે ગધેડાનું નામ હતું તે કાંઈક ઓલું, ગધેડાનું નામ આલસી ગધેડો. હા આળસી ગધેડો હતો. જો કે આળસી ગધેડાને કઈ એનો જે માલિક હતો ને આળસી ગધેડો કઈને બોલાવતો, આળસી ગધેડા અહીંયા આવી કે બહુ આળસુ છો કે તું તો ગધેડાએ કહ્યું કે શું થયું માલિક? તો માલિકે કહ્યું કે ચાલ મીઠાની થેલી તારા પર રાખું છું અને હું પણ બેસું છું ઓલા પાર મને લઈ જા. એ ગધેડાને ચાલીને 1 કિલોમીટર હતું ને, તો હજી તો અડધો કિલોમીટર પૂર થયો ને તો એ નદી આવી વચ્ચે. તો કે હવે તો હું થાકી ગયો છું. ઓલા એના જે મજૂર હતા ને એમના શેઠે કીધું કે તારા પૈસા આવે રોજના 2,000 કપાઈ જશે. તો ઓલો એનો જે મજૂર હતો ને એ તો બી ગયો કે હવે હું શું કરીશ? તો કે આ ગધેડો મારે બદલાવવો પડશે. તો કે ગધેડાને પહેલાં હું સબક દઉં પછી ગધેડો બદલાવી શીખે. તો કે હા આ ગધેડાને વેચીને બીજો ગધેડો લઈ શીખે. તો ગધેડા ઉપર એક દિવસ આખું બાજુ ભરીને રૂ નાખ્યું. રૂ નાખી અને એના ઉપર રાખ્યું રૂ જજ્જુ બધું, અને થોડા પથ્થરો લીધા અને થોડીક અંદર માટી નાખી. અંદર પથ્થરો લઈ માટી નાખી અને એવું બધું કર્યું. પછી કે હવે ગધેડા ચાલી કે આમાં મીઠું છે કે હું તારી ઉપર બેસું છું. તો ગધેડો કે હા માલિક કે બેસી જાવી કે તમે એવું કે. તો કે હા એ ગધેડો પછી મોજમાં આવીને કહે કે હું તો કે રોજનું કે મારું કરી લઉં છું કે ઠેબુ ખાઈ નીચે પડી જાવ એટલે બધું મીઠું આવડી જશે. તો કે આજે એવું જ કરીશ કે પણ થોડોક વજન ઓછો લાગે તો કે એમ જાઓ કે ઓલી રીતે કરો. તો કે આમ પડી જ જાય હાલો ને. તો આગળ પાછી નદી આવી ને તો પાછું ઠેબુ ખાઈને પડ્યો. તો એના માલિકે એને જોરથી સોટી મારી એટલે ગધેડો ઊભો થઈ ગયો અને એને અંદર રૂ ભર્યું હતું ને તે પલળી ગયો. તો એને વજન આવી ગયો એને પીઠ ઉપર. તો કે ઓય બાપા કે આ તો વજન આવી ગયું. તો એને મારતો હતો ને તો કે હવે તો ફરજિયાત કે મારે જવું જ જોશે. અને એ પાસ થઈ ગયો. એટલે ગધેડો તો બદલી ગયો અને એ છોકરો ફૂલ પૈસાવાળો પછી થઈ ગયો. એમને પછી પૈસા. શું બનાવી રહી છો બેબો? મને ખબર નથી અત્યારે તો જેમ બનાવું છું. કેટલું મસ્તનું બનાવીશ. હજી એને ફેવિકોલમાંથી લઈને ચોંટાડવાના છો. શું બનાવી રહી છે ને એને ખુદને પોતાને ખબર નથી કે શું બનાવી રહી છે. પહેલાં સ્ટીક લીધી છે સાવરણીની, પછી એમાં બ્લેક ઊનના દોરાને આવી સ્ટીક લીધી છે ને પછી એને બ્લેક એમાં ઊનનો દોરો રાખ્યો છે. લાવતો ઊન નળી લાવતા, ઊન નળી. મમ્મી મારે પડી જશે મમ્મી. એને આ ઊન રાખ્યું છે, સ્ટીકમાં ઊન ભરાવેલું છે. પછી એની સાથે સાથે એને બેબોએ બંગડીમાં ઊન ભરાવેલા છે. જુઓ તમે આ જોઈ શકો છો. એને આ બંગડી છે, બંગડીમાં ઊન ભરાવેલું છે. આ મરૂન છે, ને સાથે સાથે પણ બ્લેક છે. આ બ્લેક ને મરૂનનું એ કશુંક બનાવી રહી છે, પણ શું બનાવી રહી છે એને પોતાને ખુદને ખબર નથી. એક મિનિટ. આ કોમેડી વાળી બેબો છે. આ બહુ કોમેડી કરે છે ને. પ્રીતિ હાય પ્રીતિ ગુપ્તા. આનું નામ પ્રીતિ નથી હો રિયલમાં, શિવાની છે. શિવા.
અને એને ઘરમાં લાડથી એને શું કહીને બોલાવે છે ખબર છે? બેબો. બેબો મેં બેબો, દિલ મેરા લે લો જી લે લો, દિલ દેને આઈ તુમ લે લો સબ મેરા દિલ. આ બધું મટીરિયલ છે. ઊન છે, આ ઊનના ફૂંકા છે, સાથે સાથે પણ મોતી પણ છે. આપ જોઈ શકો છો મોતી હા, કેવા બોલો, કેવા બોલો. મોતી છે. ચલો બોલો બોલો. બોલો. તને તારા ફ્રેન્ડ લોકો પૂછી રહ્યા છો કે આજ તું કોમેડી કેમ નથી બનાવતી બેબલી? કેમ કે સ્ટોકમાં કેટલા બધા પડ્યા છે. સ્ટોકમાં જાજા બધા પડ્યા છે તો તું શું બનાવી રહી છો? તને એનું નામ આવડે છે? નથી આવડતું, હું એમને બનાવું છું. તો નામ શીખાય ને. પેલા સામે જો, બધા ફ્રેન્ડને તું પેલા હસાવ, કોમેડી કર. આ જોવો, આનું મોઢું જોવો કેવું બનાવ્યું એને. બનાવતો પાછું મોઢું બનાવતો હંગેણી કૂતરી જેવું. ડોળા જો કાઢે, કેવા ડોળા કાઢે છે મોટા મોટા. બનાવ મન. દાળ કઈ છે મમ્મી? ઉડદ, ઉડદની દાળ, બાજરાનો રોટલો બાજરાનો અને રોટલો. ભાત. આમાં છે ભાત. છાશ નથી લીધી એમ ને? છાશ ફ્રીજમાં પડી છે.